રિસ્ક 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 હે છુટકારો મળી ગયો છે ને પોગી ગયા છે ગામમાં એક લોકેશન. વરસાદ તો બંધ થઈ ગયો છે. દેખાતું છે આ પાણી જો છે. હા બા એટલો વરસાદ આવ્યો હતો કાલે. કેટલું પાણી ભરાણું ને હું જ્યાં ઊભો છું ધાબા ઉપર ને પાણી ભરાણું સીઝો પહેલા. દેખાતું છે આ પાણી જો છે. હા બા એટલો વરસાદ આવ્યો હતો કાલે. આ બધા આખી વાડીમાં પાણી ભરાઈ ગયું છે. મારા કલેજા જો સામે કપા છે ને એમાં પાણી દેખાય છે. ઝારમાં નહીં દેખાય કેમ કે બધું આ બાજુ કપા જાય પછી અહીંયા પાણી દેખાય ઘર પાસે તે આ જો કપચીની ઢગલો છે ત્યાં છે ને બાકી કેટલું પાણી ભરાણું અને હું જ્યાં ઊભો છું ધાબા ઉપર ત્યાં પાણી ભરાણું સીઝો પહેલા દેખાય અહીંયા પાણી ભરાઈ ગયું છે. હવે જઈશ હવે ફટાફટ કરી નાખું વિડીયો અપલોડ અને વ્લોગ પછી કન્ટિન્યુ કરવું. હવે તો કેટલું વ્લોગમાં બોલવું એટલે ધાબુ દેખાડી દીધું શું છે બધું દેખાડી દીધું તો હારો હાલો હવે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. વિડીયો અપલોડ થઈ ગયો છે પૂરેપૂરો અને શેડ્યુલ ગોઠવી દીધું છે 1:25 ને 1:25 આપણે આવી જાય વિડીયો. ભજીયાનો પ્રોગ્રામ કરવા ગયા હતા ને એ પ્રતિકને ગયા હતા આકાશને બધા. અને હવે થોડોક વરસાદ આવે એવું લાગે છે અને હા તમે કોમેન્ટ કરી નાખો તમારા ગામમાં વરસાદ છે કે નહીં. હવે નીચે વૈયા જાય વરસાદ આવશે કે નહીં આવે ખબર નહીં. દિવસે વરસાદ આવશે તો આપણે વિડીયો ઉતારશું કેમ કે સાંજે ઉતારવી તો ન હરખો રિઝલ્ટ ન આવે એટલે હવે નીચે વૈયા જાય. અને બાકી તો વિડીયોમાં બન્યા રહેજો. બ્લોગમાં તમને બહુ મજા આવશે. જો બહુ વરસાદ નહીં આવે તો બધા ભેગા થવું ભાઈ તો વધારે પડતી મજા આવશે. તો બન્યા રહો બ્લોગમાં. જેની આપણે છે બહુ 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 શું કહેવાય રાહ હતી એ આવી ગયો. વરસાદ આવે છે બહુ વધારે તો નથી થતો પણ થોડોક થોડોક આવે ને આપણે ચડી ગયા ધાબા ઉપર. સાટા થોડાક ધીમા 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 આવે છે. જો આમાં દેખાતા છે સાટા તમને. પાણી થોડુંક એટલું ભરાઈ ગયું પાણી અને વાડીઓમાં જો દેખાય ચાખે ચોખ્ખું પાણી ભરાઈ ગયેલું. જો બાજુ જઈએ આપણે જોવા હું હાલબા છે હાલસાલ છે. આ બધું થોડું વધારે પાણી ભરાઈ ગયું હોય એમાં શું ખબર હે ડાટો દઈ દીધો હોય નીચે પાણી ન જાય ને એટલે કેમ કે અહીંયા આવી રીતે છે ભાઈ કે બધું પાણી કેટલો વરસાદ આવે ને હું તમને કહું રહો કેટલો આવે ને દેખાડું જ તે રૂબરૂ. જો દેખાય નીચે પાણી જાય આવા એ બધું આ પાણી ભરાઈ ગયું છે ને વરસાદનું એ જ પાણી નીચે જાય છે. અહીંયા ઉપર કેબિન ઉપરથી પાણી હેઠ આવે એવું આપણે કેબિન ઉપર ચડી જાય. આ વરસાદ મસ્ત આવે ને એમાં ફટવી આવી ગઈશલી ધાબા ઉપર કેમ કે કેટલો વરસાદ આવે છે ને શું આવે છે ને બધું જોવાની જે મજા ઉપરથી છે ને એ બધી નીચેથી નથી. ત્યાં જે આટલી મજા ન હોય જોવાની પણ અહીંયા ઉપર મસ્ત લુક એવો આવે ને સો બ્યુટીફુલ. દેખ લો આપ દેખ सकते हैं ગાઈસલી. જો ચોખ્ખે ચોખ્ખું બધા પાણી દેખાય છે અને કાંઈક અત્યારે આવો કાંક વ્યૂ આવે છે ચાકાચામ. નળિયાનો મસ્ત દેશી નળિયાનો મસ્ત વ્યૂ આવે છે. આમ તો ધોવાઈ ગયા હોય નળિયા એટલે આમ ઉઘડે કેવા મસ્ત લાગે અને વીજળીના કડાકા ને ધડાકા થાય છે. આમાં આગેનું તમે જોવા જાવ તો કાંઈ તમને દેખાય જ નહીં ઝાકળ જ દેખાય આગેથી કાંઈ દેખાતું જ નહીં. જો આખે થોડું અને ક્યાં લીમડો દેખાય લીમડો એની પાછળ આપણે ઓલી જે કપા કેરીની વાડી છે ત્યાં જ પાણી નકરું ભરાઈ જ ગયું છે. હવે એવું લાગે ત્યાં જવું પડશે ખોલવા. થઈ ગયેલો નીચે અને હવે રો પેલા કેમેરો સાફ કરી નાખો. સમજો કે વ્યૂ કેવો મસ્ત આવે ને ભાઈ કેમેરો સાફ કરી નાખો. તો ગાઈસ નીચેથી સોરી ઉપર થઈ ગયું હોય નીચે અને આજ પ્લાન આજે કાલની જેમ કાલે આપણે બ્લોગ ઉતારવા કીધું હતું કે બહાર જવું હોય રીલ્સ ઉતારવા એની જેમ આજે પ્લાન તો રીલ્સ ઉતારવા જવાનો પણ વરસાદ લાગતો નથી કે કાંઈ રીલ્સ ઉતારવા જવા દે એટલે એવું લાગે તો 5 વાગ્યા કરણને ફોન કરી અહીંયા બોલાવી ધાબા ઉપર મસ્ત રીલ શૂટ કરશું. વરસાદ બહુ ન હોય તો અને હોય તો હવે જોઈએ શું થાય છે. દેખા જાયગા જો હોગા એ તમારે જો જાણવું હોય તો તમારે બ્લોગમાં બેનું રહેવું પડશે ને બાકી તમને ખબર નહીં પડે ને મને ખબર નહીં પડે. નીચે તો પાછું પાણીમાં કાંઈ ફરક પડ્યો નથી. પાણી એટલું ને એટલું ભરાયેલું છે. જો એટલું પાણી છે એટલે તમને ખબર પડી કે વરસાદ કેટલો આવતો છે. જો નીચે પાણી ઠલવાય છે
તોય તે પાણી એટલું ને એટલું જ ભરાયેલું થાય. એક બાજુ પાણી જાય અને ઉપરથી પાણી આવે અને વીજળીના કડાકા ધડાકા થતા હશે એનો અવાજ તમને સંભળાતો હશે. रिस्क 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 है फिर वाव रिस्क માં કાઢી નાખી રવિભાઈ ગાડી હે તે ચૂતકારો મળી ગયો છે ને પોગી ગયા છે ગામમાં એક લોકેશન છે. વરસાદ તો બંધ થઈ ગયો છે. આપણે કહેતા હતા વરસાદ પૂરો થાય એટલે કરણને બોલાવશું, આપણે વિડીયો ઉતારશું, રીલ્સ ઉતારશું, પણ કરણ તો ન આવ્યો. પણ એક મોટા કોઈક જૂના ખેલાડી છે, પાછું માર્કેટ ગરમ કરવા એક નવી રીલ્સના ખોજમાં છે, નવી રીલ્સ ઉતારશે. હવે માર્કેટ ગરમ કરવાનું હવે એમને થોડુંક જૂનું પાછું એ પડ્યું હોય. પહેલાંથી બહુ રીલ્સ ઉતારતા પહેલાં તે, અને હવે પાછા એમ કહેશે કે હવે મારે પાછું શરૂ કરવું છે રીલ્સ ઉતારવાનું. એટલે પાછી આઈ એમ બેકની રીલ્સ ઉતારવા પોગી ગયા છે. અમારા ગામમાં એક લોકેશન છે ત્યાં, અને પાછા જો ઓલી ટાઈકી દેખાય ફ્યુચરના બંગલાવાળી દેખાય ને. તો હવે વ્લોગમાં બના રહેજો, અને કાં તો ઘર ભેગા થવું અમે હવે શું થાય ને એ જોયું જાય. અને અમે રિસ્ક લઈને ગાડી નાખીએ. આમ નકરું પાણી છે ને એમાં જ ગાડી બહાર કાઢી, કેમ કે અહીંયા રિસ્ક લેવાનો હોય ને તો જ ગાડી હાલે, બાકી રિસ્ક વગરની ગાડી ન હાલે.